गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? मजामां ने? विद्यार्थी मित्रों, तमे बीजा धोरणमां पण आर्टिकल शीखी गया छो। तो आजे आपणे ग्रामर में आर्टिकल शीखवानुं छे, जे तमारे त्रीजा धोरणनी अंदर यूनिट तमारो 8 छे आर्टिकल, अने चौथा धोरण में एज अ ग्रामर आपणे आर्टिकल शीखवानुं छे। चौथा धोरणवाळा विद्यार्थीओ आगळ पण शीखी गया हशे अने त्रीजा धोरणमां पण बीजा धोरणमां जे त्रीजा धोरणना विद्यार्थीओ बीजा धोरणमां शीखी गया हशे। पण आजे आपणे फरीथी आर्टिकल शीखवानुं छे, तो तमे बराबर ध्यान आपो। આપણે જાણીએ છીએ કે અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ છે। કેટલા આર્ટિકલ છે? 3 આર્ટિકલ। તો અંગ્રેજી ભાષામાં ત્રણ આર્ટિકલ છે। કયા કયા? તો અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ છે। એક એ એટલે કે એ, બીજા નંબરમાં છે એન, અને ત્રીજા નંબરમાં છે ધ। કયો આર્ટિકલ છે? ધ। तो ए एन अने द अंग्रेजी भाषा में कुल 3 आर्टिकल है। एमां आजे आपणे आ 2 आर्टिकल ए अने ए एन शीखवाना छे विद्यार्थी मित्रों। तो आपणे आजे ए अने एन आ 2 आर्टिकल शीखीशुं। हवे जोईए कि अंग्रेजी भाषा में कुल 26 मूळाक्षर है। केटला छे? अंग्रेजी भाषा में कुल 26 मूळाक्षर है। एमांना 5 स्वर है। आपणे जाणीए छीए 26 मूळाक्षर एटले के एबीसीडी जे 26 अक्षरों है अंग्रेजीना, एमां 5 मूळाक्षर 5 जे मूळाक्षर है एने स्वर कहेवाय छे। गुजराती में आपणे स्वर अने व्यंजन शीख्या छीए, अने आगळ ज्यारे फर्स्ट विडियो हता त्यारे पण मैं तमने शीखवाड्या था कि कया स्वर है अने कया व्यंजन है। स्वर एटले के वोवेल अने कॉन्सोनन्ट्स, स्वर अने व्यंजन आपणे शीख्या हता। तो आज आपणे फरीथी एकवार एने याद करी लईए। तो 26 मूळाक्षर एटले के पूरी एबीसीडी मांथी 5 जे छे ए स्वर छे। कया कया स्वर छे? तो ए, ई, आई, ओ अने यू। तो आ 5 स्वर है, बाकीना बधा व्यंजन है। हवे आपणे 26 मूळाक्षरों मांथी 5 स्वर है अने 21 व्यंजन है। 21 व्यंजन है। 5 स्वर कया? तो आ बराबर। हवे आगळ आपणे ए शीखवानुं छे हवे विद्यार्थी मित्रों, तो आपणे जाणीए कि ए अने एन आर्टिकल क्या वपराय छे। तो गणी शकाय एवा जातिवाचक नाम अने जे एक वचन में होय तेमनी आगळ आर्टिकल ए के एन वपराय छे। तो
આર્ટિકલ એ કે એન વપરાય છે. ગણી શકાય એવા જાતિવાચક નામ અને એકવચનમાં હોય તેમને આગળ આર્ટિકલ એ કે એન વપરાય છે. બરાબર. તો જાતિવાચક નામ એટલે કે કેવા? તો કોઈ પણ વસ્તુ એની દરેકની એક ઓળખાણ હોય છે, એક જાતિ હોય છે. દાખલા તરીકે ચકલી, તો કોઈ એક પક્ષી છે જેને આપણે ચકલી જ કહીએ છીએ, અથવા તો ફેન એટલે કે પંખો. તો દરેક જે પંખા છે એને આપણે બીજું કશું કેમ નથી કહેતા? એને શું કહીએ છીએ? પંખો જ કહીએ છીએ. બેન્ચ હોય તો એને બેન્ચ જ કહીએ છીએ. ચોક છે તો એને ચોક જ કહીએ છીએ. કેપ છે તો કેપ કહીએ છીએ. એપલ છે તો એને એપલ જ કહીએ છીએ. એક એપલને એપલ કહીએ અને બીજા એપલને કંઈ બીજું કહીએ એવું નથી કહેતા. એની એક પ્રકારની એક જાતિ છે, એક ઓળખાણ છે. તો એવા દરેક નામ જે એક વચનમાં હોય એની આગળ આપણે એ કે એન આર્ટિકલ મૂકીએ છીએ. જ્યારે બહુવચનમાં હોય ત્યારે આર્ટિકલ મૂકાતો નથી. બહુવચનમાં આર્ટિકલ મૂકાતો નથી. બહુવચનમાં આર્ટિકલ મૂકાતો નથી. તો આપણે એકવાર જોઈ લઈએ કે ભાષામાં કુલ 3 આર્ટિકલ છે, એ, એન અને ધ. એમાંના આજે આપણે અહીંયા એ અને એન શીખીશું. અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષર છે એ આપણે જાણીએ છીએ. એમાંના 21 વ્યંજન અને 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. ગણી શકાય એવા જાતિવાચક નામ અને એક વચનમાં હોય તેમની આગળ જ આપણે એ કે એન કે ધ જે આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. બહુવચનમાં આર્ટિકલ મૂકાતો નથી. જ્યારે કોઈ વાક્ય કે જે શબ્દ હોય, વર્ડ હોય, એનું આપણે બહુવચન બનાવીએ ત્યારે એની આગળથી આર્ટિકલ એ નીકાળી દેવામાં આવે છે. બહુવચન કરતી વખતે આપણે આર્ટિકલ નીકાળી દેવો. તો આર્ટિકલ એ એક વચનમાં અને જે જાતિવાચક નામની આગળ જ આવે છે. વ્યક્તિવાચક નામની આગળ આર્ટિકલ મૂકાતો નથી. બરાબર. હવે આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ આપણે 2 ભાગ પાડી દઈએ. અહીંયા એ આર્ટિકલ શાની આગળ મુકાય અને એન આર્ટિકલ શાની આગળ મુકાય? બરાબર. એનો બંનેનો ડિફરન્ટ આપણે જોઈ લઈએ. તો કેટલાક શબ્દો હું અહીંયા લખી છું, પછી આપણે સમજીએ કે શામાં એ આવશે અને શામાં એન આવશે. બરાબર. તો
વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અ બોલ, અ કેટ, અ બેટ, અ પેન, અ hen, a duck, a cup, cap, an apple, an umbrella, an egg, an input, an owl, an eagle. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને થોડુંક તો સમજમાં આવી ગયું હશે કે અહીંયા આપણે એ લખ્યો એની આગળ જે પાછળનો જે શબ્દ છે, જે વર્ડ છે, એનો પહેલો અક્ષર એ વ્યંજન છે, બરાબર. જ્યારે અહીંયા આપણે એન આર્ટિકલ મૂક્યો અને એની પાછળનો જે શબ્દ આપણે જોયો તો એનો પહેલો અક્ષર સ્વર છે, બરાબર. તો આપણને થોડું તો ખબર પડી ગઈ છે કે એ વ્યંજનની આગળ આવે છે, જ્યારે એન એ સ્વરવાળા શબ્દની આગળ આવે છે, બરાબર. તો તમારી નોટબુકમાં લખી દો. હવે આપણે આગળ કેટલાક જોઈએ. શબ્દનો પ્રથમ અક્ષર સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. જ્યારે શબ્દનો પ્રથમ અક્ષર એ વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર પડી કે શબ્દનો પ્રથમ અક્ષર એ ઈ આઈ ઓ યુ હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે, એટલે કે સ્વર હોય ત્યારે એન મુકાય છે. બીજું કે જ્યારે શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો હોય, એના સિવાયનો જે બી હોય, બી હોય, કે હોય, એમ હોય, તો એવા જે અક્ષર હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. બીજો એક નિયમ છે કે જ્યારે અક્ષર પ્રથમ અક્ષર સ્વર હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય, પરંતુ તેનો ઉચ્ચાર, તેનો ગુજરાતી ઉચ્ચાર વ્યંજનમાં થતો હોય, વ્યંજન થતો હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો બીજો એક નિયમ છે કે જ્યારે પહેલો અક્ષર સ્વર હોય કે એ ઈ આઈ ઓ યુ હોય, પરંતુ તેનો ઉચ્ચાર આપણે કરીએ અને બોલીએ તો એનો ઉચ્ચાર એ વ્યંજનમાં થતો હોય, ગુજરાતી વ્યંજનમાં. હવે ગુજરાતી સ્વર તો તમને ખબર છે
કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ ને અહ આ સ્વર સિવાયનો ઉચ્ચાર થતો હોય, દાખલા તરીકે ય થતો હોય, મ થતો હોય, એવો ઉચ્ચાર થતો હોય ત્યારે ભલે પહેલો અક્ષર અંગ્રેજીમાં સ્વર હોય પરંતુ એનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન થતો હોય ત્યારે આર્ટિકલ એ જ મુકાય છે. બરાબર. આવો એક શબ્દ છે યુનિફોર્મ. બરાબર. એનો સ્પેલિંગ થશે યુનિફોર્મ. અહીંયા પહેલો જે અક્ષર છે એ સ્વર છે. બરાબર. પરંતુ એને બોલાય છે શું? યુનિફોર્મ. ય બોલાય છે તો એની આગળ શું આવશે? અ યુનિફોર્મ. શું આવશે? અ યુનિફોર્મ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે તમારી નોટબુકમાં આટલું લખો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા જોયું કે જ્યારે પ્રથમ અક્ષર સ્વર હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય પરંતુ તેનો ગુજરાતી ઉચ્ચાર એ વ્યંજન થતો હોય ત્યારે આર્ટિકલ એ જ મુકાય છે. હવે એક બીજો નિયમ છે એના જેવો જ, એ આપણે જોઈએ. કે જ્યારે પ્રથમ અક્ષર વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય પરંતુ તેનો ગુજરાતી ઉચ્ચાર સ્વર થતો હોય. સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યંજન હોય, પ્રથમ અક્ષર વ્યંજન હોય એટલે કે આના એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર હોય. અને તેનો ગુજરાતી ઉચ્ચાર સ્વર થતો હોય. ત્યારે આર્ટિકલ એન વપરાય છે, એન મુકાય છે. દાખલા તરીકે અવર. દાખલા તરીકે અવર. અવર એટલે કે કલાક. તો અહીંયા બે નિયમોમાં આપણો ડિફરન્ટ આપણે સમજીએ કે આમાં પહેલો અક્ષર સ્વર હોય પરંતુ તેનો ગુજરાતી ઉચ્ચાર શું થતો હોય? વ્યંજન. તો આપણે અહીંયા શું મૂકશું? એ મૂકીશું. દાખલા તરીકે યુનિફોર્મ. અહીંયા છે તો યુ, છે તો સ્વર જ, પણ એને ગુજરાતીમાં શું બોલાય છે? યુનિફોર્મ. ય બોલાય છે તો અહીંયા શું આવશે? એ. આનો ઉલટો નિયમ છે કે જ્યારે પ્રથમ અક્ષર હોય વ્યંજન, શું હોય? વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર હોય પરંતુ એનો ગુજરાતી ઉચ્ચાર સ્વર થતો હોય. શું થતું હોય? સ્વર થતો હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. દાખલા તરીકે અવર.
અહીંયા અવરનો સ્પેલિંગ તમે જુઓ કે HOUR. અહીંયા શું છે? અંગ્રેજી વ્યંજન છે, સ્વર નથી, વ્યંજન છે. અને એને બોલાય છે શું? અવર. અ બોલાય છે, ગુજરાતી સ્વર બોલાય છે, બરાબર. અહીંયા છે વ્યંજન, પરંતુ એને બોલાય છે ગુજરાતી સ્વર, એટલે કે અવર. ત્યારે શું આવશે? એન મુકાય છે, એન અવર. શું બોલાશે? એન અવર. તો આ આપણે આર્ટિકલના નિયમો જાણ્યા. હવે આગળ એક નિયમ બીજો જે આપણે લખી દઈએ. કે જાતિવાચક નામની આગળ જ આપણે અને એકવચન, આ જાતિવાચક નામ એકવચનની આગળ જ આપણે એન કે એ આર્ટિકલ ધ આર્ટિકલ મૂકી શકીએ. પરંતુ અહીંયા એક નિયમ આપણો છે કે વ્યક્તિવાચક નામ, મેં તમને કહ્યું હતું કે વ્યક્તિવાચક નામની આગળ આપણે એ કે એન કે ધ આર્ટિકલ મૂકી શકતા નથી. હવે વ્યક્તિવાચક નામ એટલે કેવા? તો વ્યક્તિવાચક નામ જેવા કે કોઈ માણસનું નામ, અટક, પછી માણસનું નામ, અટક, શહેરનું નામ, ગામ કે શહેરનું નામ, ગામ કે શહેરનું નામ, પછી વારના નામ, મહિનાના નામ, જે માણસનું નામ, અટક, ગામ કે શહેરનું નામ, વારના નામ, મહિનાના નામ તથા દ્રવ્યવાચક, આ થયા વ્યક્તિવાચક નામ, તથા દ્રવ્યવાચક નામ. દ્રવ્યવાચક નામ એટલે કેવા વિદ્યાર્થી મિત્રો? તો દ્રવ્યવાચક નામ જેવા કે અનાજ, ધાતુઓ, પ્રવાહી, અનાજ, ધાતુઓ, પ્રવાહી, દ્રવ્યવાચક નામના અંદર આયા અનાજ, ધાતુઓ, પ્રવાહી તેમજ ભાવવાચક નામ. હવે આપણે કયા નામ જોવાના છે? આપણે પહેલાં તો જાતિવાચક નામ જેમની આગળ એ કે એન આર્ટિકલ મુકાય છે એ આપણે જોયું. એના પછી વ્યક્તિવાચક નામ. તો વ્યક્તિવાચક નામની અંદર માણસનું નામ, એની અટક હોય, ગામ કે શહેરનું નામ હોય, પછી વારના નામ હોય, મહિનાના નામ હોય. પછી દ્રવ્યવાચક નામ જેવા કે દ્રવ્યવાચક નામમાં અનાજ, ધાતુઓ, પ્રવાહી. હવે ભાવવાચક નામ. તો ભાવવાચક નામ એટલે કેવા? તો ભાવવાચક નામ એટલે કે ગરમી, ઠંડી, પ્રેમ, ગુસ્સો, એમની આગળ ગરમી, ઠંડી, ગુસ્સો, પ્રેમ વગેરે આ બધા જે નામ છે એમની આગળ એ કે એન આર્ટિકલ મુકાતો નથી. વગેરેની આગળ એ કે એન આર્ટિકલ મૂકી શકાય નહીં. તો ફક્ત આપણે અહીંયા જોયું કે જાતિવાચક નામની આગળ જ આપણે એન કે આર્ટિકલ મૂકી શકીએ છીએ, એ પણ એકવચન. અહીંયા વ્યક્તિવાચક નામ એટલે કે માણસનું નામ, દાખલા તરીકે
તમારું નામ છે, તમારા પપ્પાનું નામ છે, તમારી મમ્મીનું નામ છે, એ બધા નામની આગળ આપણે એક એન આર્ટિકલ મૂકી શકતા નથી. દાખલા તરીકે ધીસ ઇઝ અ મુકેશભાઈ, તો એવું આવે નહીં. ધીસ ઇઝ અ રવીનાબેન, તો આગળ એક એન આર્ટિકલ મૂકી શકાશે નહીં. અટક, તો એમની અટક હોય, જે સરનેમ છે, મુકેશભાઈ ઇઝ અ સોની, તો એની આગળ આપણે આર્ટિકલ મૂકી શકતા નથી. બરાબર. ગામ કે શહેરનું નામ, ગામ કે શહેરનું નામ, અ પાલનપુર, એન પાલનપુર, એ રીતે આપણે આર્ટિકલ મૂકી શકતા નથી. બરાબર. મહિનાના નામ, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એની આગળ આપણે એક એન આર્ટિકલ મૂકી શકતા નથી. દ્રવ્યવાચક નામ આવ્યા, તો દ્રવ્યવાચક નામ એટલે કે અનાજના નામ, ઘઉં. બરાબર. એને ઘઉંને એવા જે બધા અનાજ છે એમના આગળ પણ આપણે, અને ધાતુઓ, જે ધાતુઓ છે એમની આગળ પણ આપણે પ્રવાહી, ઘી, ઓઇલ, તેલ, એની આગળ પણ આપણે મૂકી શકતા નથી. પછી છે ઠંડી, ગરમી, ગુસ્સો, પ્રેમ, એની આગળ જે ભાવવાચક નામ છે એની આગળ પણ આપણે આર્ટિકલ મૂકી શકતા નથી. પછી હા, આટલું. બરાબર. તો વ્યક્તિવાચક નામ, પછી દ્રવ્યવાચક નામ, ભાવવાચક નામ, આ બધાની આગળ આપણે એક એન આર્ટિકલ મૂકી શકતા નથી. હવે આપણે એક એક્સરસાઇઝ જોઈ લઈએ. તો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. ચલો.
આપને કેટલાક શબ્દો વર્ડ લખ્યા છે, તો એની આગળ એ કે એન આર્ટિકલમાંથી આપણે મૂકવાનો છે. તો આપણે લખીએ કે કયો આર્ટિકલ આવશે. પહેલો છે રેટ. તો રેટનો પહેલો અક્ષર છે આર અને બોલાય છે રેટ, RAT રેટ. તો એ આર છે એ વ્યંજન છે કે સ્વર? તો આર એ વ્યંજન છે, તો એની આગળ કયો આવશે આર્ટિકલ? એ. બીજો છે એક્ટર. એક્ટર તો એનો સ્પેલિંગ પણ છે ACTOR, એક્ટર, એટલે કે પહેલો અક્ષર છે એ અને બોલાય છે એક્ટર, બોલાય છે, તો પણ એની આગળ શું આવશે? એન. બરાબર. ઈગલ. એનો પહેલો અક્ષર છે ઈ અને બોલાય છે ઈ. બરાબર, તો શું આવશે? એન. બેડ. પહેલો અક્ષર છે બી અને બોલાય છે પણ બ, તો શું આવશે? એ. પોટ. પહેલો અક્ષર છે પી ને બોલાય છે પ, તો શું આવશે? એ. આંટ. બોલાય છે અને પહેલો અક્ષર પણ છે એ, એટલે કે સ્વર, એટલે શું આવશે? એ એન. જો એ સ્વર છે, ઈ સ્વર છે, અહીંયા એ સ્વર છે, તો એની આગળ શું આવ્યો? એન. અહીંયા બી પી આર એ વ્યંજન છે, તો શું આવ્યું? એ. અહીંયા હવર. અવર. અહીંયા સ્પેલિંગ છે, પહેલો અક્ષર છે એચ, આપણે હમણાં જોયું છે વ્યંજન પણ બોલાય છે શું? અવર, એટલે કે સ્વર, તો શું આવશે? એ એન. ઇન્કપુટ. તો બોલાય છે સ્વર ઈ અને આપેલો છે આઈ, એટલે કે સ્વર, તો શું આવશે? એન. અહીંયા આઉલ. પહેલો અક્ષર છે ઓ અને બોલાય છે પણ વ્યંજન આઉલ, તો અહીંયા આવશે એ એન. અહીંયા છે ઈ વાય ઈ, આઈઝ. પહેલો અક્ષર છે ઈ અને બોલાય છે પણ સ્વર આઈ, તો શું આવશે? એ એન. અહીંયા છે યુનિફોર્મ. યુનિફોર્મ પહેલો અક્ષર છે સ્વર પણ બોલાય છે ય, એટલે કે વ્યંજન બોલાય છે, તો શું આવશે? એ. અહીંયા યુનિટ. આમાં પણ પહેલો અક્ષર છે સ્વર પણ બોલાય છે ય, યુનિટ, તો આવશે એ. હોર્સ. તો હ એ વ્યંજન છે અને એચ પણ અહીંયા વ્યંજન છે, તો શું આવશે? એ. અહીંયા બોટ. તો બી એ પણ વ્યંજન છે, તો આવશે એ. પીકોક. પી વ્યંજન છે એટલે આવશે એ. સી કાવ. તો સી વ્યંજન છે, તો આવશે એ. એપલ. તો એ સ્વર છે ને બોલાય છે પણ સ્વર, એટલે આવશે એ એન. બર્ડ. બી એ વ્યંજન છે. ઓનિયન. બોલાય છે પણ ઓનિયન અને ઓ પણ સ્વર છે, એટલે આવશે એ એન. એનિમલ. તો એ સ્વર છે અને બોલાય છે પણ એટલે આવશે એ એન. તો અહીંયા આપણે કયા શબ્દની આગળ એ આર્ટિકલ મુકાય અને કયા શબ્દની આગળ એન આર્ટિકલ મુકાય એ આજના વિડીયોમાં આપણે શીખ્યા. તમે પણ બીજા આવા શબ્દો લઈને આગળ આર્ટિકલ મૂકી અને તમારી નોટબુકમાં લખજો. અસ્તુ.